રાજકોટના જસદણમાં અપહરણનો આરોપી સકંજામાં આવ્યો છે, જેમાં પોલીસે આરોપી ભાવિન પરમારની ધરપકડ કરી છે, જેમાં જસદણના એક ગામમાંથી સગીરાનું આરોપી અપહરણ કર્યું હતું અને ધાક ધમકી આપી વાડીમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સંવાદદાતા કાલુ અમારી સાથે જોડાઈ ગયા છે. કાલુ, રાજકોટમાં મહિલાના અપહરણની ઘટના, આરોપીની ધરપકડ, શું વધુ અપડેટ? એ વાત કરીએ તો જસદણના એક ગામની સગીરાનું એક યુવક દ્વારા અપહરણ કરી ધાક ધમકી મારી પોતાની વાડીએથી લઈ અને તેને ઉપાડી ગયો હતો. જે સગીરા છે, સગીરાની માતા દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જસદણના કુલદર ગામના ભાવિન રામભાઈ પરમાર નામના યુવક દ્વારા આજે યુવતી સગીરા છે તેને ધાક ધમકી મારી અને એનું અપહરણ કરવામાં આવ્યું હતું. આજે પોલીસે જે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ અપહરણ, ધાક ધમકી, પોસ્તો અને દુષ્કર્મ સહિતની કલમ લગાડી આગળની કાર્યવાહી થઈ છે. જી આભાર કાળુ, સમગ્ર માહિતી આપવા બદલ.